અરે ગાયું પાળ્યું તો લાય મારો ભાઈ સગન આજે મગન ભાઈ બોલાવે સગન ભાઈ આવજો રે હે આવજો ટેકરીઓની મજાર મગન ભાઈ બોલાવે સગન ભાઈ આવજો રે અરે ભાઈ તને એટલું બોલાયું એટલું કે ગાયું પાળ્યું છે તો મને એમ થયું લાય માર ભાઈ ને બોલાવીને બે ભાઈ દડે રમીએ તો હાલો રમીએ આપણે બે ભાઈ ને જ રમવું હોય બીજા કોઈ નહીં રમાડવા કોઈ ન રમાડવું હાલ અરે આ ગોવાયો અમારા તમારી સાથે ગેડી કરે રમવું છે ગોવાયો લે સગન ભાઈ કે તમારી સાથે ગેડી દોડે રમવું અમે કોઈને રમાડવાના નથી અમે બે ભાઈ ને તમારે રમવું અરે ને ગોળો અમારે પણ બેને ભાઈ ને તમારી સાથે ગેડી દોડે રમવું છે ભાઈ નથી અમારે રમાડવા તો અરે હા ગોળિયો જો તમે નહીં રમાડો તો અમે તમને રમત બગાડશું જો કરી મનસુખભાઈ માવજીભાઈ ઝાપડિયા 505 રૂપિયા માનતામાં આવે છે બોલો રામા પીરની જય તો હવે એમ કર આને ઓલી શરત મજૂર કરાવો શરત એક આપણે એને મજૂર કરાવી તો રમાડવી પછી રમાડવી અરે હા અમારી એક શરત તમે કબૂલ કરો તો અમે તમને રમાડવી અરે હા ગોળિયો તમારી શરત મને મજૂર છે ગોળિયો ભૈરવ ભૂમિ નું પટ તમે રાખો જો ભૈરવ ભૂમિ માં દડો જાય તો તમારે લઈ આવો બધું અરે હા ગોળિયો જો ભૈરવ ભૂમિ માં દડો જશે તો પતે લેવા જાય ગોળિયો તો રમાડવી હો પણ ભલે ગોળિયો હા તો હાલો રમાડવી રમો રમો રામદેવ ખલ્લા મેદાનમાં પહેલા પરસાની વાતો કરતા તા રમો રામદેવજી રમો રામદેવજી રમો રમો રામદેવ ખલ્લા મેદાનમાં પહેલા પરસાની વાતો કરતા તા રમો રામદેવજી રમો રામદેવજી પેલો પરસો રે પીરે હરજી ને પૂરા પાટણિયા ભક્તવાર્યાજી જીવ રામદેવજી રમ રામદેવજી પેલો પરસો રે બાટી હરજી ને પૂરા પાટણિયા ભક્તવાર્યાજી જીવ રામદેવજી રમ રામદેવજી
હે બીજો પરસોરો બિતાય જમલપુર વાંદિયા મેરા ભાંજાજી જીવ રામદેવજી રમ રામદેવજી રાજે ગડી રે દડાની રમતું માંડ્યું રે રમતા હેડી હેડીના બાળ રમતા હેડી હેડીના બાળ ગેડી રે દડાની રમતું માંડ્યું રે આજે કમે રે કામળો ને હાથમાં ગેડીયો રે રામદેવ ગાયું ના ગોવાળ રામદેવ ગાયું ના ગોવાળ અમે રે કામળો ને હાથમાં ગેડીયો રે આજે પેલો રે ડોટો રે સગન ભાઈ મારિયો રે અને જઈ પડ્યો ઢકરિયું ની મોજાર જઈ પડ્યો ઢકરિયું ની મોજાર પેલો રે ડોટો રે સગન ભાઈ મારિયો રે આજે ગીડી રે દડાને રમતું માંડ્યું રે અને રમતા હેડી હેડીના બાળ રમતા હેડી હેડીના બાળ ગીડી રે દડાની રમતું માંડ્યું રે આજ ખંભે રે કમળો ને હાથમાં ગેડીયો રે હલે રામદેવ ના ગોવાળ રામદેવ ગાયું ના ગોવાળ અમે કમળો ને હાથમાં ગેડીયો રે આજે કીધો રે ડોટો રે મગન ભાઈ મારિયો રે હલે જઈ પડ્યો ઢકરિયું ની મોજાર જઈ પડ્યો ઢકરિયું ની મોજાર બીજો રે ડોટો રે મગન ભાઈ મારિયો રે
રે રણની રમતું માંડ્યું રે આજ અને રમતા હેડી હેડીના બાળ રમતા હેડી હેડીના બાળ ઘેડી રે દડાની રમતું માંડ્યું રે આજે ખમે રે કમળ હાથમાં ગેડિયો રે અને રામદેવ ગાયું ના ગોવાળ રામદેવ ગાયું ના ગોવાળ ખમે રે કમળ હાથમાં ગેડિયો રે આજ ત્રીજો રે એ ડોટો રે વીરમ દેવે મારીઓ રે અને જય બડ પોકણ ગઢની મોજાય જય બડ પોકણ ગઢની મોજાય ત્રીજો રે ડોટો રે વીરમ દેવે મારીઓ રે આજ ઘેડી રે દડાની રમતું માંડ્યું રે અને રમતા હેડી હેડીના બાળ રમતા હેડી હેડીના બાળ ઘેડી રે દડાની રમતું માંડ્યું રે આજ ખંભે રે કમળ હાથમાં ગેડિયો રે અને રામદેવ ગાયું ના ગોવાળ રામદેવ ગાયું ના ગોવાળ ગમે રે કમળ હાથમાં ગેડિયો રે આજ ચોથો રે ડોટો રે રમદેવ મારીઓ રે અને જય પડ ભૈરવ ભૂમિની મોજાય જય પડ ભૈરવ ભૂમિની મોજાય ચોથો રે ડોટો રે રમદેવ મારીઓ રે લે સગતભાઈ જો દડો નાખી દીધો આપણો કેવો વાન લઈ આવે અરે હા જે મેં શરત કબૂલ કરી અમને દડો લઈ આવો અરે હા ભાઈ તમે ઘરે બસો તમારી પાછળ પાછળ દડો લઈને હું આવું છું રાટ આવજો અરે તમારી પાછળ પાછળ જ આવું છું
હા બાપા થોડા સમક્ષ સેવકો ભાઈઓ રસોડે જાય થોડા ગામના સમક્ષ સેવકો ભાઈઓ રસોડે બોલાવે છે એટલે થોડાક રસોડે જાજો મારા બાપલીઓ સમક્ષ સેવકો ભાઈઓ ગામના અથવા મહેમાનને કોઈને સેવા કરવી હોય તો પણ ઘડીક રસોડે જાજો મારા બાપલીઓ સમક્ષ સેવકો રામભાઈ સારાભાઈ તમે 2-5 જણાને મોકલી દો 251 રૂપિયા નરસિંહભાઈ જહાભાઈ તરફથી માનતામાં આવે છે બોલ રામા પીરની જય ઘણા સમયથી મારા ભેરવાને જોયો નથી તો મારા ભેરવાને બોલાવું મારો ભેરવો મારો ભેરવો મારો ભેરવો મારો ભેરવો તને કહેતા મારો ભેરવો મારો ભેરવો મારો ભેરવો आज મને કેમ યાદ કર્યો ગુરુજી? અરે ભેરવા, મેં તને ઘણા સમયથી જોયો નતો એટલે મેં લાય મારા ભેરવાને બોલાવું. ગુરુજી, હા ગુરુજી, બોલ ભેરવા. બાર ગૌનાથ હે. હા, શિકાર માટે ફડકી રહ્યો છે. પશુ બનથી તો મનુષ્ય જેવી જાત નથી રહેવા દીધી. તો જા તારે આપણે જંગલમાં શિકાર કરીને પાછો આવ્યો.
શેર જંગલમાં ભૂલો પશુ પંખી મનુષ્ય સાથે રક્ષણ को खाओ 501 રૂપિયો વિઠ્ઠલભાઈ સામાભાઈ રેશમિયા વાળા તરફથી માંગવામાં આવે છે. બોલ રામા પીરની જય. અરે હા બાવાજી, મારો દડો આવ્યો છે તો મને આપી દો બાવાજી. અરે બાપ તારો દડો આવ્યો નથી. તું જે રસ્તે આવ્યો રસ્તે પાછો ચાલ્યો જા. મારો ભેરવો આવશે તો તારું ભક્ષણ કરી જાય છે અને મને બાપ ત્યાં લાગશે. અરે નહીં બાવાજી, મારો દડો અહીંયા જ આવ્યો છે, મને આપી દો બાવાજી. અરે નહીં નહીં બાળક, હજુ તને કહું છું તું પાછો ચાલ્યો જા. હવે મારો ભેરવાનો આવવાનો સમય થઈ ગયો છે. અરે નહીં બાવાજી, દડો આપ્યો પછી શું જઈશ? અરે આ બાળક માનશે નહીં તો એનો દડો આપી દો. લે બાળક આ દડો અને જે રસ્તે આવ્યો રસ્તે પાછો ચાલ્યો જા. અરે હા બાવાજી, દડો તો તમે મને આપી દીધો છે. અત્યારે સંધ્યાટાણું થઈ રહ્યું છે અને આકાશે વીજળી ચમકી રહી છે અને ઝરમર ઝરમર મેહુલો પણ વરસી રહ્યો છે. તો આજની રાત મને અહીંયા રોકો બાવાજી. આજની રાત અહીંયા રોકો બાવાજી મને, આજની રાત અહીંયા રોકો ને. આજની રાત અહીંયા રોકો બાવાજી મને, આજની રાત અહીંયા રોકો ને. આકાશ વીજળી ચમકી રહી છે, આકાશ વીજળી ચમકી રહી છે. વર્ષે મેહુલિયો આજની રાત અહીંયા રોકો ને. ઘોરે જંગલમાં ભૂલો પડ્યો છું, ઘોરે જંગલમાં ભૂલો પડ્યો છું. ભેરવાન ભણકાર લગે બાવાજી મને, આજની રાત અહીંયા રોકો ને. ભેરવાન ભણકાર લગે બાવાજી મને, આજની રાત અહીંયા રોકો ને. આજની રાત અહીંયા રોકો બાવાજી મને, આજની રાત અહીંયા રોકો ને. અરે હવે આ બાળકને મારું પરમ કુટીની અંદર સંતાડી દઉં અને કંથા નામની ગોદડી ઓઢાડું એટલે આ બાળક બસી જાય અને મને બાળ હત્યાનું પાપ ન લાગે. હાલ મારો ભેરો
ગુરુજી અરે બોલ ભેરવા મને મનુષ્યની વાસ આવે છે ગુરુજી અરે ભેરવા આયા મનુષ્ય ના હોય આયા તો તારા ગુરુ એક જ છે નહીં ગુરુજી નહીં મધ્યમાં કોઈ મનુષ્ય આવ્યો હોય અરે એ મને વાસ આવે છે ગુરુજી અરે નહીં ભેરવા નહીં આયા તારા ગુરુ એક જ છે તો તારા ગુરુનું ભક્ષણ કરી દા નહીં ગુરુજી તેને તો મને જીવનદાન આપ્યું છે ગુરુજી તમને તમારું ભક્ષણ ન કરાય ગુરુજી તો મારો ભેરવાને રમતે ચડાવ્યું તો એ ભૂલી જાય તો બાળક બેસી જાય અરે ભેરવા હા ગુરુજી તો આકાશમાંથી પક્ષી કઈ રીતે બાળજાની બહાદુર બના હાલો મારા ભેરવાને મારી પરમકોટની અંદર જવા દો અરે ભેરવા જા આપણી પરમકોટની અંદર જોયા જા મનુષ્ય તારો કાળ
અરે હજે મારા ભેરવાને મારા તપો બળથી હજે એકવાર સજીવન કરું છું. અરે ભેરવા, જો તે તારા ગુરુને તન મનથી ગુરુ ધારણ કર્યા હોય તો મારા વસનથી સજીવન થા. અરે બાળા, તારો ગુરુ કોણ? અરે બાળા, મારા ગુરુ ગુરુભાઈ નાથ છે. આપણે બે ગુરુભાઈ છે, માટે મને મરાય નહીં. હું તને માનતો નથી. હું સૌને નહીં બાળા, તમારે ખાવું છે. અરે યાર ભાદર રસન નહીં એનો વસન નહીં અને ભાદર રસન એનો વસન નહીં. આ મારો સાત વસન છે. ભલે બાળા, મંજૂર છે. બોલો રામા પીરની જય. અરે બાળા, અરે આ ગુરુજી, મારે તને ત્રણ પ્રશ્ન કરવા છે. અરે પૂછો ગુરુજી. તો પહેલો પ્રશ્ન મને ગુરુ કઈ રીતે ધારણ કર્યા? અરે હા ગુરુજી, જ્યારે હું તમારી પાસે બોલો લેવા આવ્યો ત્યારે તમે તમારી પરણ મોઢુમાં સંતાડ્યો અને માટે કંઠારામની ગોદડી ઢાળ્યો ત્યારે તમારો હાથ મારા મસ્તક ઉપર પડી ગયો. ત્યારથી મેં તમને ગુરુ ધરી લીધો છે. તો મને ગુરુ દક્ષિણામાં હું આપીશ?
અરે ગુરુજી આ ઉજળ ભૂમિને ફરી વસાવીશ અને મોટું નગર બાંધીશ એનું નામ રણુજા રાખીશ એથી તમારું નામ અમર રહેશે તો તું કયા નગર નો રાજા છે ને શું છે તારું નામ ને શું છે તારા માતા પિતાનું નામ? સાંભળો ગુરુજી આદરાના દેવ કહુને ગરુ માર સાંભળ રે આદરાના દેવ કહુને ગરુ માર સાંભળ રે કરી દઉં મારા બુલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત કરણ દેવ કહુને ગરુ માર સાંભળ રે આજ માતા રે નિમત તમારે અજમા હલરાય આજ માતા રે નિમત તમારે અજમા હલરાય ₹530 આંબાભાઈ સરસરા વાળા તરફથી માનવામાં આવે છે. બોલો રામા પીરની જય. ₹501 બીજલભાઈ ગોબરભાઈ કાબુ તરફથી માનવામાં આવે છે. બોલો રામા પીરની જય. એક હાડી અને ₹11 અજીતભાઈ ના ગામડા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. મગનદાદા બ્રાહ્મણ તરફથી એક હાડી એક નાળિયેર ને ₹100. બોલ રામા પીરની જય. હે આજે ત્યારે રે તારી અંગ જમરે પેટા હાથમાં છે હરી તલવાર ત્યારે રે તારી અંગ જમરે પેરા Kaya
16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ તો સારામાં સારા પંડિતજીને બોલાવો આજે પર ધન બોલાવે પંડિત આવજો રે આવજો રાજ ને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન બોલાવે પંડિત આવજો રે રાજ પર ધન બોલાવ પંડિત આવ્યા રે રાજ પર ધન બોલાવ પંડિત આવ્યા રે અરે પંડિતજી તમારે નેતલ કે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ તમારે સરપંચ પટોલમ જવાનું છે અરે હા એની કોઈ સારી કરી હા મહારાજા એની નિશાની ખરી છે આ આધારે અંગે કોટ છે આ ફોટાની નિશાની છે તો પછી આપી દો શ્રીફળ બીજું શું થાય હજે હરે મંગે પંડિત સાલિયા રે હવે આયા તમે પગે લાગવા ન આવે ને તો આમ તો તરી લોકનો નાથ મંદિરમાં બેઠો છે આયા આવવાની કોઈ જરૂર નથી આયા તમે ન આવે આમ જો હવે ન્યા હું બાકી છે મંદિરમાં પગે લાગવા ગયો તમારા બાપા લ્યો આયા ગણો કે ગણો હવે તરી લોકનો નાથ ન્યા બેઠો છે આ નો બસળે આવે ન્યા પગે લાગ્યા તો વધારે હારે તમે બધા છે ને હવે આથી પણ યાદ છે અને જે બોલા ભાઈઓ ઉભા ને એ આંકડા વિયા મારા બાપા આંકડા અમારે 3 વીઘા ખાલી પડ્યું છે બુદ્ધાભાઈ આપણે ઘરના ને જેવા આંકડા વિયા આંકડા સોતી બેન અને પૈસા લાગી આવું મંદિરે હાલ એક 500 રૂપિયા અંબાલાલ ભાઈ તરફથી
રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય હા હવે ખાસ વિનંતી છે બે હાથ જોડીને તમને કહું છું કે બેનો બાપા અંદર હવે પગે લાગવા ન આવતા મહેરબાની કરી ભલે ને આ દોરીએથી પગે લાગી લો મંદિરે પગે લાગી લો બધું એક જ છે રામદેવજી ના શું કામ પડ્યા છે અજી રમદે અમને પિતાજીન ચરણે નમે રામદેવજી ના શું કામ પડ્યા છે હા રામદેવ ઉમરકોટ થી ભૂદેવ આવ્યા છે 18 સાલની દીકરીનું શ્રીફળ લાય 100 રૂપિયા મેહાવાલા લાખાબા તરફથી આવે છે 100 રૂપિયા હગરામભાઈ તરફથી આવે છે બોલો રામા પીર ની જય 18 અંગ વાકસ છે શરીરે કાળો કોટ છે આ નાળિયેર કેમ સ્વીકારશે અરે પિતાશ્રી 18 અંગ વાકા છે શરીરે કાળો કોટ છે ઈ નળેર રામદેવજી શિકાર છે ભલે રામદેવ આ સોનેરી નાળિયેર દિલો રામદેવ વેરા ગોડુર નાળિયેર રામદેવ
100 રૂપિયા ખાલીચાવાળા ખોડાભાઈ તરફથી આવે છે. બોલ રામા પીરની જય. પ્રધાનજી તો એ દક્ષિણા આપી દો એટલે રવાના થઈ જાય. હાલો ગોરદેવ ને બધું કામ કરતા જાઓ, કંકુતી લગતા જાઓ, મોરે દોરાતા જાઓ, ગણેશ સ્થાપના કરતા જાઓ, મંડપ રોપતા જાઓ. એટલે એ ભલા મને મારું થોડું કામ હોય તમારા રાજ્યમાં બીજા બોર મોટી ગમે તેને બોલાય એવું છે. 100 રૂપિયા ગીતાભાઈ ઘુસાભાઈ ઢેડુકી વાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. હાલ 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 હવા જોશ રે જુને પાંડિત વેદ રે ભગવાન પ્રધાનજી 7 ને સોમવાર ઘડિયા તોડ ને ઘડિયા લગન સાવસો એમને ભલામણા દક્ષિણાનું તો કાક એવું છે. હકે સર સાટી મારે લખવે